નમસ્કાર દર્શક મિત્રો, સત્યડે સાથે હું છું દિશા દેસાઈ. ઉત્તરાયણને હવે જ્યારે ગણતરીના જ 2 દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે એક એવો મુદ્દો લઈને અમે આપની પાસે આવ્યા છે. જીવદયા પ્રેમીઓ જે છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે અને સૌ કોઈ એવા પ્રયત્ન કરી રહ્યા છે કે ઉત્તરાયણ દરમિયાન ઉત્તરાયણની જે મજા, આપણે પતંગની જે મજા હોય છે એ ન બને કોઈને જીવની સજા. જી હા, આજે હું ચોક્કસપણે વાત કરીશ તારીખ 10મીથી જે કરુણા અભિયાન શરૂ થયું છે એને લઈને. ત્યારે સમગ્ર આજે જે લાઈવ પ્રોગ્રામ આપણે શરૂ કરીએ, જે લાઈવ વાત તમારી સાથે લઈને આવીશું, ત્યારે એક વાત હું અહીંયાથી કહીશ કે 4 રસ્તા પર, એક શહેરના 4 રસ્તા પર એક વ્યક્તિ દોરીનું કવચ વેચતા હતા. ત્યારે એક પક્ષી ત્યાં આવ્યું અને એ પક્ષીએ વેપારીને પૂછ્યું, ભાઈ આ શું છે? ત્યારે વેપારીએ કહ્યું કે પતંગની દોરીથી ગળું ન કપાય એના માટેનું આ દોરી કવચ છે. ત્યારે પક્ષીએ ખૂબ જ દુઃખદ ભર્યા, વેદના ભર્યા અવાજે એ વેપારીને કીધું, ભાઈ શું આ દોરી કવચ અમારા માપનું મળશે? ત્યારે વેપારી પાસે કોઈ જવાબ નહીં હતો. ત્યારે સત્યડેના માધ્યમથી હું દિશા દેસાઈ આજે સૌને અપીલ કરીશ કે પતંગની જે મજા, ઉત્તરાયણનો પર્વ છે, આપણે સૌ કોઈ હર્ષોલ્લાસપૂર્વક ઉજવીએ છીએ, પરંતુ પતંગની એ મજા ન બની જાય કોઈના મોતની સજા. જી હા, અત્યારે હું આવી ગઈ છું વલસાડના ફાયર સ્ટેશન નજીક, જ્યાં પાછળ તમે જોઈ શકો છો કરુણા અભિયાન 2025નું જે અભિયાન શરૂ થયું છે. તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે અને ખૂબ જ સારી વાત કહેવાય કે મેં હેલ્પલાઇન નંબર્સ પણ આપ્યા છે અને જે ટીમ અહીંયા કાર્યરત છે ટીમ સાથે આપણે વાત કરીશું. શું નામ છે તમારું? પ્રકાશભાઈ, જણાવશો અમને કરુણા અભિયાન જે શરૂ થયું છે તારીખ 10મી જાન્યુઆરીથી, કઈ રીતે કામગીરી છે અને અત્યાર સુધી કેટલા કોલ્સ આવ્યા તમને? કરુણા અભિયાનની કામગીરી એવી છે કે અત્યારે અમારું એનિમલ રેસ્ક્યુ ટીમ છે, અમારા જે વોલેન્ટિયર છે અત્યારે એનું કામગીરી એવી છે કે કોઈ બી અવાવરું જગ્યાને, કોઈ બી જળ છે, કોઈ બી જગ્યા બિલ્ડિંગ છે, કોઈ બી જગ્યા પર જે દોરીમાં ફસાયેલું જે પક્ષી હોય એનું અમે રેસ્ક્યુ કરીને લાવીએ છીએ. એને પાકમાં ઈજા હોય, પગમાં ઈજા હોય, એને સારવાર માટે નજીકમાં હોસ્પિટલ છે ઉડીપી સામે, ત્યાં અમે લઈ જઈએ છીએ. ત્યાં અમે ટ્રીટમેન્ટ કરીને આવીએ. અમારા પર અંદર અમારા જે અમારો જે રૂમ બનાવેલો છે અત્યારે હાલમાં કરુણા અભિયાનનો, એમાં અંદર એક પાંજરું મૂકવામાં આવ્યું છે, ત્યાં પક્ષીને અમે રાખીએ છીએ. પછી આવનારા સમયમાં થોડાક પક્ષી હેલ્ધી થઈ જાય, બધા સારા થઈ જાય પછી એને અમે છોડી દઈએ છીએ. આજે રવિવાર છે અને 12મી તારીખ છે, 14મી ઉત્તરાયણ રહેશે અને ઉત્તરાયણવાસી ઉત્તરાયણ ગમે જ હોય છે. દર્શક મિત્રો, અહીંયા જોઈએ કે આપણે પક્ષી રેસ્ક્યુની જે કામગીરી છે, ભાઈએ જણાવ્યું એની માટેની તમામ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે એમની પાસે અને આખી ટીમ પણ એમની સજ્જ છે. ભાઈ, રવિવાર છે, તમારો જે અભિયાન છે ખૂબ જ પ્રશંસનીય અભિયાન છે. ત્યારે અમને જણાવશો કે તમને કઈ જગ્યાએથી કોલ આવ્યા છે અને અત્યારે કેટલા પક્ષી આપણી પાસે છે તમે રેસ્ક્યુ કરીને લાવ્યા? આજની જ વાત કરું તો આજે સવારે 9 વાગે કોલ આવ્યો મારા પર. એક ઘુવડનું રેસ્ક્યુ કર્યું છે. લગભગ અમે 60 ફૂટ ઊંચું હતું ઝાડ પર. અમારા વોલેન્ટિયર ઉપર ચડીને એમને રેસ્ક્યુ કરી નીચે લાવ્યા. હાથમાં દોરી ફસાયેલી, દોરી કાપી અને સારવાર અર્થે અમે મૂક્યું અને અત્યારે અમારા પર હેલ્ધી છે, ફાઇન છે. ફાઇન છે. શું કહેશો તમે? અમારે એ જ જરૂર છે કે અમારી જે કોઈ સેવા છે એ સારી રીતના કરીએ અને આવનારા પક્ષોને ખેલવું. પતંગ રસિકોને તમે કોઈ સંદેશો આપવા માંગશો? જ્યારે સરકાર દ્વારા ખૂબ જ સ્ટ્રિક્ટપણે ચેકિંગ પણ ચાલી રહ્યું છે, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ બજારોમાં જઈને પતંગના જે દોરી વેચનારા વેપારીઓ છે એમને પણ સૂચના આપવામાં આવી હતી કે ચાઇનીઝ દોરી અને કાચની દોરીનો ઉપયોગ ન કરવો. ત્યારે અત્યારે જ આપણી સામે છે, અત્યારે લાઈવ ઉદાહરણ છે. શું કહેશો પતંગ રસિકોને? આવા પર વેપારીને અને સારા માણસોને કેવું થયું છે કે ચાઇના દોરીથી તમે જરાક સાવધાની રાખો તો પક્ષીઓને બી સારું રહેશે. જે જેટલું તમે એનો દુરુપયોગ ના કરો એટલું સારું થશે. જી, ખૂબ જ સરસ વાત કરી છે ભાઈએ. ત્યારે અત્યારે લાઈવ દ્રશ્યો અમે તમને બતાવીએ છીએ. કરુણા અભિયાનની ટીમે ખૂબ જ નજીકથી તમને બતાવી અમે. કઈ જગ્યાએ એમને દોરી વીંટળાયેલી હતી ભાઈ? પાંખમાં હતી, એમની ભાગમાં હતી, પણ અમે દોરીને કાપી નાખી છે. અત્યારે ખૂબ જ ડરેલું છે આ ઘુવડ. દર્શક મિત્રો, અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ અહીંયા એમની પાંખમાં પાંખમાં દોરી પહેરેલી. પક્ષીઓ હોય કે પછી આપણું કોઈ સ્વજન હોય, જી હા, પતંગની દોરીથી પક્ષીઓના તો જીવ જાય છે, ઈજાગ્રસ્ત થાય છે. એની સાથે આપણા ઘણા એવા સ્વજન, ત્યાં પણ એક બીજું પક્ષી છે એ પણ આપણે જોઈએ. દ્રશ્યો જોઈને કદાચ હૃદય આપણું દ્રવી ઉઠે. ડરી ગયું છે કબૂતર.
જે કામગીરી આમના દ્વારા થઈ છે ત્યારે હું સત્યની ટીમ અને વેપારીઓને દર્શકોને મારે એક જ સંદેશો છે, બધા માનવતા રાખો અને જે પક્ષીનો સમય જે સવારનો છે જી કે સવારે એ લોકોના માળામાંથી બહાર નીકળે છે એ સમય સાચવે સાચીએ બરાબર. અને સાંજે જ્યારે ઘરે આવવાનો સમય છે જેમ કે 5 થી 7નો સમય સાતનો સમય છે, છે, એ જી બી હા. સમય સાચવીને જો પતંગ ચગાવે તો કોઈની જાનહાનિ ન થાય. નહીં થાય. જી ચોક્કસ, ખૂબ જ સરસ વાત કરી છે ભાઈએ કે પક્ષીઓનો જે સમય છે એમનો પક્ષીઓનો માળામાંથી બહાર નીકળવાનો અને ઘરે પરત થવાનો, જે આપણે ઘુવડ અત્યારે જોયું અને જે કબૂતર જોયું ખૂબ જ ડરી ગયા છે. અને હું ચોક્કસપણે અહીંયાથી એક વાત કરીશ, તહેવાર છે, તહેવાર આપણે ઉજવીએ, પરંતુ અબોલા જીવની સાથે હું અહીંયાથી વાત કરીશ માનવ જીવનની પણ. જી હા, પતંગનો જે તહેવાર છે, આપણે તહેવાર કોઈ પણ તહેવાર, પતંગ ઉત્સવ નહીં, ઉત્તરાયણ હોય કે દિવાળી હોય, કોઈ પણ તહેવાર આપણે તહેવાર ઉજવવાની ના નથી. જી હા, પણ ચોક્કસપણે એક વાતનું ધ્યાન રાખીએ કે આપણી થોડી ક્ષણની, થોડા દિવસની કે થોડા કલાકની મજા ન બની જાય કોઈના માટે મોતની સજા. જી હા, અહીંયાથી હું સત્યની ટીમ વતી, સમગ્ર સત્ય ગ્રુપ વતી સૌ પતંગ રસિકો વલસાડ શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સૌ કોઈને અપીલ કરીશ, સત્ય ગ્રુપ વતી પતંગ રસિકો અને પતંગની દોરીનું વેચાણ કરતા વેપારીઓને કે ધ્યાન રાખો, બને ત્યાં સુધી કાચની દોરીઓ અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો. તહેવાર આપણે ચોક્કસ મનાવવાનો છે, પરંતુ આપણા તહેવારને લઈને કોઈનો જીવ ન જાય, કોઈને ઈજા ન થાય, એનું પણ આપણે ચોક્કસપણે ધ્યાન રાખીએ. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.